હવે ટૂંકા દાખલા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઉદાહરણ 24. બરાબર. અને આ જે રેકોર્ડિંગ છે એ કદાચ આપણે સારું થાય તો યુટ્યુબ પર મૂકીશું અને છોકરાઓ લાભ લેશે. તો જો તમારી પાસે પેજ નંબર 42 પર ઉદાહરણ 24 માં પહેલી દાખલી આપણે પીડીએફ માં બધું લખેલું જ છે અને રકમ જોઈએ. વર્ષ 2014 માં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના ₹1600 અને વર્ષ 2015 માં ભાવ દર ક્વિન્ટલના ₹1800 હતા. 2014 ના વર્ષના આધારે 2015 ના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને અર્થઘટન કરો. એટલે આમ તમે જોવા જાવ ને તો સૌથી સહેલો દાખલો કહેવાય, કેમ કે આપણે સૂચકાંકનું પ્રારંભિક વસ્તુ છે ને એ જ આમાં છે કે નવો ભાવ પર જૂનો ભાવ નીચે અને ગુણ્યા 100. એટલે નવો ભાવ જે 2015 નો છે એ છે 1800 અને 100 ઉપર જ ગણાય, અને જે 2014 નો ભાવ હતો એ 1600 છે. અને તમે કેલ્ક્યુલેટરથી હિસાબ કરશો તો તમારું સૂચકાંક આવશે 112.5. તો આ જે છે એ સૂચકાંક તો આવી ગયો. હવે અર્થઘટન તમને ખબર છે કે અર્થઘટન માટે હંમેશા તમારે આમાંથી 100 બાદ કરો એટલે 112.5 માંથી 100 બાદ કરો એટલે તમે કહી શકો કે 12.5% વધારો થાય. તો 2014 ની સાપેક્ષમાં 2015 માં ઘઉંના ભાવમાં 12.5% વધારો થયો, એવું આખું ભાષાકીય અર્થઘટન લખી શકાય. આપણે અહીંયા વિડીયોની લંબાઈ વધી ના જાય એટલા માટે એ નથી કહેતા, આખું લખાણ નથી લખતું. હવે બીજી વસ્તુ, આ બીજો દાખલો છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો હંમેશા યાદ રાખો કે તમારે આ બાજુ કોના કરતા લખવાનું, કોના કરતા એ આ બાજુ લખવાનું અને કોણ આ બાજુ લખવાનું. તો તમે વાંચો ને તો તમને એવું કહે છે કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી, એટલે ફિશરના સૂચકાંકથી કોના કરતા, ફિશર કરતા, કોણ લાસ્પેયર એટલે આઈએલ એ 8/9 ગણો છે. આઈએલ 8/9 આઈએફ થાય, આવું કહે છે. અને જો ફિશરનો સૂચકાંક 180 હોય, ફિશરનો સૂચકાંક 180 હોય તો પાસેનો સૂચકાંક શોધો, આઈપી શોધો. હવે તમે સમજો કે આ બતાવે છે કે આઈએફ તમને આપેલો છે, આઈએલ તમને આપ્યો છે, પણ અહીંયા આઈએફ મૂકો તો એનો જવાબ આવે. એટલે આઈએલ બરાબર 8/9 ગુણ્યા આઈએફ 180 છે અને તમે કેલ્ક્યુલેટરથી કરો તો આવી જાય, અને 9 દુ 18 છેદ ઉડાડો તો 160 આવી જાય આઈએલ. અને તમારી પાસે આઈએફ હોય, આઈએલ હોય તો એ ત્રણેયનું જે સૂત્ર છે આઈએફ બરાબર અંડરરૂટ આઈએલ ગુણ્યા આઈપી, આ સૂત્ર આ તમે લખો તો આઈએફ તમને આપ્યો છે 180 અંડરરૂટ આઈએલ 160 અને ગુણ્યા આઈપી શોધવાનું. હવે અહીં આવે બેઝિક મેથ્સ. આ બેઝિક મેથ્સ બોલું ને એટલે તમારે બહુ ચોક્કસ ના બની જવાનું. આ એવું મેથ્સ છે જેના કારણે તમારે 10મા ધોરણમાં ગણિતમાં બહુ જ માર્ક કપાઈ ગયા હતા. આ એ મેથ્સ છે, બરાબર. તો સાંભળો, બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા, જ્યારે જ્યારે એક બાજુ રૂટ હોય અને એક બાજુ ના હોય, એક બાજુ હોય એક બાજુ ના હોય, ત્યારે હંમેશા તમારે બંને બાજુ સ્ક્વેર લેવાનો. એટલે આ બાજુ સ્ક્વેર કરો તો આ લોકો બહાર આવી જાય, વર્ગ કરો વર્ગ એટલે વર્ગમૂળ આખું ઉડી જાય અને આ લોકો બહાર આવી જાય. હવે બીજું બેઝિક મેથ્સ કે શોધવાની વસ્તુ આ બાજુ હોય ને એટલે તમારે હંમેશા સાઈડ ચેન્જ કરવાની, સાઈડ ચેન્જ કરવાની અને આ પેલી બાજુ લખવાનું અને 180 નો વર્ગ તમારે કરી દેવાનો. અને હવે આને કરતા બનાવો તો તમારે આ ભાગાકાર ખાલી કરવાનો રહે આ રીતે, અને તમારો આઈનો જવાબ જે છે એ આવી જાય 202.5. તો આ જે દાખલો હતો એ આઈએલ આઈએફ આઈપી નો હતો. આ થોડું બેઝિક મેથ્સ કહેવાય. આ બેઝિક મેથ્સ એ તમારે મગજમાં રાખવું જોઈએ. કુલ આ ત્રણમાંથી તમને કોઈ પણ બે ખબર પડી જાય, આ ત્રણમાંથી કોઈ પણ બે ખબર પડી જાય તો તમારે કોઈ ચિંતા નથી, બરાબર છે. એ રીતે તમે જોવા જાઓ તો ટેક્સ્ટબુકનો હવે ત્રીજો દાખલો આપણે જોઈએ. ટેક્સ્ટબુકનો ત્રીજો દાખલો, બરાબર. એટલે જો
ત્રીજો દાખલો આ રીતના છે, તમે રકમ વાંચો તો આવું કહે છે ત્રીજો દાખલો કે 2015 કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો 2015 ઉત્પાદનનો સૂચકાંક શોધો. તો આ કિસ્સામાં છે ને, ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન એક ધારવાનું, આધાર વર્ષનું ઉત્પાદન એ આપણે કોઈ બી ધરાય, આપણે એક ધારીએ, એક છે એક. તો પછી 2015 નું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું, એટલે જે 2015 નું ઉત્પાદન, જેને આપણે ચાલુ વર્ષનું ઉત્પાદન કહેવાય, એ આના કરતા 3 ગણું એ વધ્યું છે. એટલે આટલું તો ખરું જ, પ્લસ એનું 3 ગણું વધ્યું, આટલું તો ખરું જ, પ્લસ એનું 3 ગણું વધ્યું, એટલે 4 થાય. અને હવે કે છે ઉત્પાદનનું સૂચકાંક, તો તમને પેલું સૂત્ર ખબર છે કે સૂચકાંક એટલે ચાલુ વર્ષનું ઉત્પાદન એટલે Q1 ભાગ્યા આધાર વર્ષનું ઉત્પાદન ગુણ્યા 100. તો ચાલુ વર્ષનું ઉત્પાદન એટલે આ જે Q1 છે એ 4 છે, આધાર વર્ષનું ઉત્પાદન છે જે 1 છે. તો તમે 4 ભાગ્યા 1 એટલે સૂચકાંક આવી જાય 400. એક રીતે જોવા જઈએ ને તો આવો સવાલ એક જ માર્કમાં પૂછાય, એક જ માર્કમાં. અને એ તમને મેં ઓલરેડી મોટા દાખલામાં ચલાવી આપેલું છે. આ કે તમને જ્યારે આટલા ગણા આ શબ્દ આવે એટલે ક્યાં તો થયા હોય અને ક્યાં તો વધ્યા હોય, ક્યાં તો થયા હોય ક્યાં તો વધ્યા હોય. તો આટલા ગણા એટલે 3 ગણા. મેં તમને કીધું કે 3 ગણા થયા હોય તો 3 ગુણ્યા 100 એટલે 300, અને 3 ગણા વધ્યા એટલે 300 100 માં વધ્યા કહેવાય. 100 વત્તા 300 એટલે 400. આપણે સીધો જવાબ 1 માર્કમાં 400 લખાય. જ્યારે અહીંયા આ બધું મેં ગણતરી કરીને બતાવ્યું છે. આ ત્રીજો દાખલો છે, ત્રીજો દાખલો, બરાબર. પછી આપણે ચોથો દાખલો લઈએ છીએ. ચોથો દાખલો એમાં લખ્યું છે કે સિગ્મા P1Q0 અપોન સિગ્મા P0Q0 એ 3/2 છે, 3/2 છે. પછી સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1 એ 5/3 છે. આવું તૈયાર આપ્યું છે. તો IL, IP અને IF. હવે તમે સમજો કે આટલું તમારા માટે બહુ જ સહેલું ગણાય, બહુ સહેલું. કેમ કે તમને સૂત્ર ખબર છે કે IL એટલે 1000, આ રીતે 1000 અને 100 બહાર, આ રીતે 100 બહાર. તો તમે આવું લખી શકો કે વર્ગમૂળમાં 3/2 ગુણ્યા 100, બરાબર. 1000 આ રીતે, સોરી એક ભૂલ છે આમાં, રૂટ ના આવે. હા, આ સૂત્રમાં રૂટ નથી આવતો, ખાલી આવું જ લખવાનું. તો 3/2 ગુણ્યા 100 એટલે 150. તો IL એ 150, આ પહેલો જવાબ. પછી IP તો 1101 PQ થાય 1101 અને ગુણ્યા 100. તો તમે જાણો છો કે આ સીધું આપ્યું છે 5/3 અને ગુણ્યા 100. તો આ પણ તમે કેલ્ક્યુલેટરથી લાવી દો એટલે 166.67. તો આ તમારો બીજો જવાબ આવી ગયો. અને ઓબ્વિયસલી IF તમારે શોધવો હોય તો સૂત્ર તમને યાદ છે, √IL ગુણ્યા IP. તો 150 ગુણ્યા 166.67 તમારે કેલ્ક્યુલેટરમાં આ બંનેનો ગુણાકાર કરવાનો અને રૂટનું બટન દબાવવાનું એટલે 158.12 આવી જાય. તો આ છે ને એ બહુ જ સહેલો દાખલો ગણાય, બહુ જ સહેલો. કેમ કે ઓલરેડી આપણે મોટા દાખલામાં આવું બધું કરી ચૂક્યા છે. એટલે આ તમને 4 નાના દાખલા થયા ને તમે જોઈ શકો છો કે બહુ જ મોટા દાખલાની નજીક છે આ દાખલાઓ. હવે 5મો દાખલો, મોટા દાખલામાં આવું થઈ ચૂકેલું છે એટલે શાંતિથી જોજો. તમને એવું કહે છે કે વર્ષ 2014 માટે એક મધ્યમ વર્ગના કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર આવક 14,400. એટલે જો 2014 ની વાત કરીએ તો ઓબ્વિયસલી એ આધાર વર્ષ કહેવાય રકમ પ્રમાણે, એટલે એનું સૂચકાંક તો 100 હોય. અને ખર્ચપાત્ર આવક
એટલે ખર્ચ, એક પ્રકારનો ખર્ચો કહેવાય, એ છે 14,400 રૂપિયા. પછી લોકો એવું કહે છે કે જો તે વર્ગનો 2014 ના આધારે 2014 ના આધારે બોલે એટલે 2014 નો સૂચકાંક 100 સમજવાનો. તો 2014 ના આધારે 2015 એનો સૂચકાંક 115, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એ 115 હોય તો 2015 ના વર્ષ માટે આ કુટુંબની સરેરાશ ખર્ચપાત્ર આવક શોધો. હવે જે આ દાખલાની ગણતરી છે ને એ ચોપડી કરતા આપણે થોડી સરળતાથી કરાવીએ, કેમ કે આપણે છે ને દાખલામાં બધું સમજેલા છીએ. મોટા દાખલામાં તમને ખબર હોવી જોઈએ કે સૂચકાંક જેવો થાય ને એ પ્રમાણે તમારો ખર્ચો થાય. ખર્ચો એટલે ખર્ચપાત્ર આવક. તો તમે યાદ કરો કે આધાર વર્ષની વાત કરીએ તો 100 સૂચકાંક હતો, 100 સૂચકાંક, ત્યારે તમારે 14,400 રૂપિયા ખર્ચવા પડતા હતા. 14,400. તો હવે સૂચકાંક 115 થાય તો કેટલા ખર્ચવા પડે? તો અહીંયા 115 ગુણ્યા 14,400 ભાગ્યા 100, અને આનો જવાબ જે આવે ને એ તમારે ખર્ચપાત્ર આવક થઈ કહેવાય. એટલે ઓબ્વિયસલી કે તમારે જેમ ખર્ચો વધે, સૂચકાંક વધે, એમ ખર્ચો વધવાનો. આનો સિમ્પલ અર્થ એવો થાય કે તમારે જો 2014માં 14,400 રૂપિયામાં પૂરું થતું હોય એટલે કે તમે જેટલા ખર્ચા કરી શકતા હોય, બરાબર, એ પ્રમાણે તમે ખર્ચા કરો તો 14,400 રૂપિયામાં તમારું પૂરું થાય છે. તો 2015માં કે જ્યાં ભાવ વધારો થઈને 115 સૂચકાંક થયો હતો, બરાબર, એટલે આમ જોવા જઈએ તો તમારો ખર્ચો 15% વધ્યો કહેવાય, 15%, બરાબર. તો તમારી આ જે ખર્ચપાત્ર આવક છે એ પણ વધવાની. અને એ કેવી રીતના વધે? તો સિમ્પલ સ્ટેપ કે ભાઈ 100 સૂચકાંકે આટલો ખર્ચો થતો હોય તો 115 કેટલો? તો તમારે 16,560 રૂપિયા ખર્ચો. હા, એડ કરી દીધું. ક્રિષ્ના એડ થઈ છે ને કે યશ? સર એમ કહું છું કે સરસપુર વાળો છોકરો છે પાટની જગદીશ, એને પ્રેઝન્ટ કરી છે તો તમારું દેખાતું નથી. અચ્છા, હા સર. હા બકા, જગદીશ તું પ્રેઝન્ટ સ્ક્રીન કદાચ કરી ના દે ને જગદીશ, ચિરાગ? થઈ ગયું. બરાબર, ઓકે. તો જોઈ લો, કઈ વાંધો નહીં. અત્યારે હમણે કોક જોડાયું, યશ જોડાયો કે ક્રિષ્ના જોડી? અત્યારે સર હું છું. ક્રિષ્ના જોડી? હા. કેમ મોડું થયું? સર સુઈ ગઈ. ઓ બાપરે. સારું, હવે થોડું ધ્યાનથી જો, અને કઈ શીખવું હોય તો કાલે ત્યાં આવવાનો છું ક્લાસ પર 9 થી 11, પછી આપણે વાત કરીએ છીએ. અત્યારે જોઈ લઈએ. તો આ જે પાંચમો દાખલો હતો, તમે રકમ ફરીથી વાંચો, કારણ કે આ આવડશે ને તો જ છઠ્ઠો આવડશે, એટલે જરા જોઈ લો એકવાર કે 2014માં એક કુટુંબનું ખર્ચપાત્ર આવક 14,400 હતી. 2015માં એ કુટુંબનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 115 થયો તો એમને ખર્ચપાત્ર આવક કેટલી જોઈએ? તો ઇટ ઇઝ વેરી સિમ્પલ કે 100 સૂચકાંકે એ લોકોને આટલા રૂપિયા જોઈએ, 100 સૂચકાંકે આટલા રૂપિયા જોઈતા હોય, 100 સૂચકાંકે, તો 115 એ લોકોને કેટલા રૂપિયા જોઈએ? 100 એ આટલા રૂપિયા જોઈએ તો 115 કેટલા જોઈએ? તો ઇટ ઇઝ વેરી સિમ્પલ મેથેમેટિક્સ કે એ લોકોને 16,560 રૂપિયા જોઈએ. હવે તમે સમજો કે તમારે જ્યારે 2014માં 14,400 રૂપિયામાં પૂરું થતું હતું, પણ હવે તમારે 16,650 રૂપિયામાં જ પૂરું થાય. એટલે કે આ વર્ષે જે વસ્તુ લાવતા હતા, આ વર્ષે એ જ વસ્તુ તમે લાવો ને તો બી આટલા રૂપિયા જોઈએ, તમારે આટલા રૂપિયા તો જોઈએ છે. હવે જો આને સહેજ સુધારીને છઠ્ઠો દાખલો કે છે કે ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો હોય અને કામદારની આવક 6,000 થી વધીને 9,000 થઈ ગઈ. એટલે તમે જુઓ, એ લોકો એવું કહે છે કે જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે ને એ 100 થી વધ્યો અને 180 થયો, અને જે કામદાર છે
એની આવક પહેલા 6,000 હતી, હવે એની આવક એને 9,000 કરી, બરાબર? તો એ લોકો શું કે છે, તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી અને કેટલી? તો બિલકુલ આ જ કન્સેપ્ટ છે, બિલકુલ આ જ કન્સેપ્ટ, પણ એક સહેજ વિચાર માંગી લે છે. એ લોકો એમ કે છે કે 100 સૂચકાંક જ્યારે હતો ને, 100 સૂચકાંક, ત્યારે તમે 6,000 રૂપિયા કમાતા હતા, 6,000 રૂપિયા તમે કમાતા હતા અને તમારું પૂરું થતું હતું. પણ હવે સૂચકાંક 180 થયો, 180. તો તમારે કેટલું કમાવવું જોઈએ, પહેલા એ લઈ આવો કે તમારે કેટલું કમાવવું જોઈએ. તો એ જવાબ તમારે જે આવે છે એ 10 આવે છે, તમે આટલું કમાવવું જોઈએ. મતલબ કે તમારે જો આટલો પગાર થાય ને, તો તમે ગયા વર્ષે આટલામાં જે જીવતા હતા ને એવું જ તમે જીવી શકો. પણ તમારો પગાર તો 9,000 જ થયો છે. તો તમે દેખી શકો છો કે કામદારની ખરીદ શક્તિ ઘટી કહેવાય. કેમ કે હવે એને પહેલા તો આનંદ થયો કે ભાઈ મારો પગાર 3,000 વધી ગયો, પણ પછી એને ખબર પડી કે સામે ભાવ વધારો એટલો બધો છે કે તમારે હવે તો 9,000 ઓછા પડશે, બરાબર? 9,000 ઓછા પડશે, ઉલટાના તમારે અહીંયા પૈસા ખૂટવાના અને 1,800 રૂપિયા તમારે ખૂટવાના. તો 1,800 રૂપિયા તમારે ગમે તેમ કરીને બચાવવા પડે, 1,800 રૂપિયાના ખર્ચા કાપવા પડે, તો જ તમારે પૂરું થાય. એટલે કે તમે 6,000 જે લાઈફસ્ટાઈલ કરતા હતા ને, 6,000 જે લાઈફ જીવતા હતા, આ વખતે 9,000 પણ તમારે એ લાઈફસ્ટાઈલ ના જીવી શકાય. તમારે 10,800 રૂપિયા કમાવા પડે, 10,800 રૂપિયા, તો તમે ગયા વર્ષે 6,000 જીવતા હતા ને એવું જ જીવી શકો, 6,000 જેવું જ જીવી શકો. એટલે આ છે ને, આ દાખલા બધા એકબીજાના સંદર્ભમાં દાખલા છે. તમે થોડું સમજીને ભણો તો બધા સરખા દાખલા છે, બરાબર? એટલે તમારે લોજિક બહુ સરસ છે આ દાખલાઓનું, અને તમારે સમજવું પડતું. હવે છે ને, આ પછીનો જે દાખલો છે 7મો, એ દાખલો તમારે SVGM દાખલો છે, શરમ વિના ગોખી મારવા દાખલાને, એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. અને એ સૂત્ર છે ફુગાવાના દરનું. હવે છે ને, આ ફુગાવાનો દર એ બહુ અત્યારનો હોટ ટોપિક છે, સમજો, અત્યારનો હોટ ટોપિક. કે અત્યારે લોકો રકમમાં એવું કહે છે કે 2015 અને 2016, 2015માં જથ્થાબંધ ભાવના સૂચકાંક 150.2 હતા, જે 2016માં વધીને 165.7 થયા. તો આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરીને ફુગાવાનો દર શોધો. હવે છે ને, હું તમને આ જોરદાર વાત કરું છું, સાંભળજો. કે તમારે આમ કેવું કરવાનું ખબર? ફુગાવાનો દર સીધું કશું જ ના વિચારો ને, તો તમારે એ ગોખી મારવાનું કે ફુગાવાનો દર એટલે શું, એ સાંભળો. કે તમારે આટલા સૂચકાંકે, આ આધાર વર્ષો સૂચકાંક નીચે આવે, આટલા સૂચકાંકે વધારો કેટલો થયો, મતલબ કે આમાંથી આ બાદ કરો એટલો વધારો થયો, અને ગુણ્યા 100 કરો ને, એટલે તમારે સીધો ફુગાવાનો દર આવી જાય, સીધો ફુગાવાનો. આટલો વધારો થયો, અહીંથી સ્ટાર્ટ કર્યું હતું, અને આ ડિફરન્સ જેટલો વધારો થયો, વધારો ઉપર આધાર વર્ષો સૂચકાંક નીચે અને 100. એના કારણે તમને છે ને સૂત્ર બનાવતા આવડી જાય ફુગાવાના દરનું. હવે નીચે જવાબ આવી જશે, સમજો કે તમારે આ ડિફરન્સ જે છે એ ઉપર મૂકવાનું, આમ, બરાબર? આ બાદ બાકી કરીને ઉપર, અને જવાબ તમારે જે લાવવાનો છે એ આવી જાય આ 10.32%. આ ફુગાવાનો દર કહેવાય. તમે છે ને છાપામાં અત્યારે આવતું હોય છે ફુગાવાનો દર 5%, ફુગાવાનો દર 7%, એવું આવતું હોય છે. એટલે આને બધા ગોખે જ છે, પણ હું તમને યાદ કરાવું કે ફુગાવાનો દર કેવી રીતે શોધાય. તો આ તમને આવડી ગયું હોય ને, તો તમારે સીધું તરત જાતે બનાવવું. સૂત્ર મોટું છે, બધાને અઘરું લાગે છે, કશું જ નહીં. તમે આનું આ લખો. જો આ છે ને ચાલુ વર્ષનો સૂચકાંક છે, એમાંથી આગળના વર્ષનો સૂચકાંક બાદ કરો, આગળના વર્ષનો
સૂચકાંક બાદ કરો અને આગળના વર્ષનો સૂચકાંક નીચે મૂકો. એટલે ગોખવા કરતા તમે સમજીને કામ લો ને એ બહુ જરૂરી છે. બધા આ ફુગાવાનો દર છે ને ગોખી જ મળે છે, પણ તમને છે ને હું સમજાવું, સાંભળો કે 150.2 થી વધીને સૂચકાંક જ્યારે 165.7 થયો ને ત્યારે બધાને એવું લાગે કે એમાં 15.5% વધારો થયો. પણ મિત્રો તમારે સમજો કે 15.5% ના લખાય, સૂચકાંક 15.5 વધ્યો. સૂચકાંક 15.5 વધ્યો, પહેલા 150.2 હતો, વધીને આટલો થયો. પણ તમારે ટકામાં બોલવું હોય ને ટકામાં, તો તમારે એવું કરાય કે 150.2 15.5 વધ્યો તો 100 કેટલો વધ્યો કહેવાય, તો ટકામાં જવાબ આવે. આ ઓરિજિનલ કન્સેપ્ટ છે કે 150.2 થી આટલો વધારો તો 100 કેટલો. તમને ખબર છે નાનપણથી કે ટકાવારી એટલે 100 કેટલી. તો આને જે તમે ગણો ને એ જવાબને ફુગાવાનો દર કહેવાય. આ ઓરિજિનલ કન્સેપ્ટ છે. કોઈ બી વસ્તુ 100 કેટલી ને 1% કહેવાય. આ છે ને આ બેઝિક નોલેજ કહેવાય, આ તમને હોવું જોઈએ. એટલે ઘણીવાર શું કે જો કે તમે જ્યારે ભાવ વધારો થયો હોય ને ત્યારે ગયા વર્ષે માનો કે કઠોળ ગયા વર્ષે 60 રૂપિયા મળતું હોય, બરાબર, અત્યારે આ વર્ષે 70 રૂપિયા મળે, તો દેખાવમાં એવું લાગે કે 10 રૂપિયા ભાવ વધ્યો, 10 રૂપિયા, બરાબર. સાંભળજો બરાબર, ગયા વર્ષે 60 રૂપિયા, આ વર્ષે 70 રૂપિયા થયું, તો તમને દેખાવમાં એવું લાગે 10 રૂપિયા ભાવ વધ્યો, 10 રૂપિયા વધ્યો, બરાબર. પછી કોઈ દલીલ કરે કે ભાઈ આ વર્ષે ભાજપના ભાવમાં 10 રૂપિયા વધારો થયો, બરાબર, એવું દલીલ કરે. એની આગળ ગયા વર્ષે કોંગ્રેસનું રાજ હોય, માનો એ વખતે 50 નો એ લોકોએ 60 કર્યો હતો અને એ 60 ભાજપ રાજ કરવાયું, એમણે 70 કર્યો. તો તમે જો કે અત્યારે એવું લાગે કે આમાં બી 10 રૂપિયા જ વધ્યા હતા, આમાં બી 10 રૂપિયા વધ્યા હતા, તો બંને સરકારે સરખું રાજ કર્યું, બંને સરકારે સરખું જ રાજ કર્યું. પણ જો તમારામાં નોલેજ હોય તો તમે ચેક કરી શકો છો કે આને કેટલા ટકા ભાવ વધારો કર્યો અને આને કેટલા ટકા કર્યો. તો તમે સમજો કે 50 એ 10 રૂપિયા વધ્યા, 50 થી 10 રૂપિયા વધ્યા, તો 100 કેટલા, એમ લાવો તો 100 ગુણ્યા 10 ભાગ્યા 50 એટલે 20% ભાવ વધારો કર્યો હતો એમણે. કોંગ્રેસે 20% ભાવ વધારો કર્યો હતો એમના રાજ્યમાં. આ ખાલી ઉદાહરણ છે, કોંગ્રેસ ભાજપ એકમાં માનતું નથી, આ તો જસ્ટ વાત કરું છું. અહીં જો અહીંયા કે 60 10 રૂપિયા વધારો એમણે કર્યો, તો 100 કેટલો, તો 100 ગુણ્યા 10 ભાગ્યા 60 કરો અને આનો જવાબ તમે લાવો, 100 ભાગ્યા 6 કરો એટલે 16 કેટલા આવ્યા, 16.67. તો એમણે આટલા ટકા ભાવ વધારો કર્યો કહેવાય. જ્યારે કોંગ્રેસના રાજમાં, જે અગાઉ કોંગ્રેસનું રાજ હોય, તો દલીલ કરવાવાળા એવું કે ભાઈ ભાજપે શું સારું કર્યું, અમે 10 રૂપિયા ભાવ વધારો કર્યો હતો, તમે 10 રૂપિયા ભાવ વધારો કરો, સરખું જ કહેવાય ને. પણ જો તમે હોશિયાર હો, ચાલાક હો, તો તમે કહી શકો કે ભાઈ બંને 10 રૂપિયા જ ભાવ વધારો કર્યો હતો, પણ તમે ટકામાં ગણો તો તમને ખબર પડે તમે 20% ભાવ વધારો કર્યો, અમે 16.67% જ ભાવ વધારો કર્યો છે, એટલે તમારા કરતા અમારું રાજ સારું છે. એટલે ધીસ ઇઝ એકચ્યુઅલી ધ રિયલ નોલેજ ઇઝ કે ફુગાવાનો દર શું છે કે ભાઈ અહીંથી સ્ટાર્ટ કરીને તમે આટલો વધારો કર્યો છે, આટલો, તો 100 કેટલો કહેવાય, એનું નામ ફુગાવાનો દર કહેવાય. એટલે ભલે સૂત્ર ગોખો, બધું કરો, પણ જે બેઝિક નોલેજ છે આ છે કે અહીંથી આટલો વધારો, અહીંથી આટલો વધારો, તો 100 કેટલો એટલે જવાબ આવી જાય. આ ઓરિજિનલ કન્સેપ્ટ છે. પણ શું છે કે આમાં સાહેબોને જ બહુ ખબર નથી પડતી, સમજો. એટલે તમે એવી રીતે ગણીને 10.32 લાવો ને તો ઘણીવાર સાહેબને ખબર ના પડે કે આ તો કેમ મારા દિયરે સૂત્ર લખ્યું નહીં, એવું બધું કરે. એટલે એના કરતા આપણે ચોપડીની રીતે જ જવાનું. પણ મેં તમને ટ્રીક બતાવી કે તમારે આ નીચે લખવાનું અને જે ડિફરન્સ છે ઉપર લઈ લેવાનું, એટલે આના ઉપરથી સૂત્ર બની જાય, તમારે ગોખવાની જરૂર ના પડે કે આ અગાઉનો વર્ષ, એટલે આ અગાઉનું વર્ષ, આ ચાલુ કહેવાય. ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ આગળના વર્ષનો સૂચકાંક ભાગ્યા આગળના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. તો આ તમારો 7મો દાખલો છે. આ બહુ જ સારો દાખલો ગણાય.
બહુ જ સારું દાખલું. અને હવે ઉદાહરણમાં 8મો દાખલો. 8મો બહુ જ સહેલો દાખલો, બહુ જ સહેલો, એકદમ સરળ. કે છે કે 3 વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલો વધારો અનુક્રમે 250%, 265% અને 300% છે. અને જો આ વસ્તુઓનું મહત્વનું પ્રમાણ 8:7:5 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક શોધો. હવે તમે જો, તમે જાણો છો કે આપણે આની પહેલા બી દાખલામાં વાત કરી ચૂક્યા છે જીવન નિર્વાહ ખર્ચ. એમાં 3 વસ્તુઓ છે, વસ્તુ 3, એને નામ આપણે એબીસી આપીએ. એબીસી એ લોકોના સૂચકાંક, એ લોકોના ડબલ્યુ એટલે ભાવ સાપેક્ષ, કે જે આમાં સીધા સાપેક્ષ મહત્વની ભાષામાં આપેલા છે, એટલે જેમની ભાષામાં તે લોકોને એમને એમ જ લખાય 8:7:5. અને જે આઈ નું ખાનું છે, આઈ, એમાં તમને ટકાવારી વધારો આપ્યો છે, એટલે 100 + 250 એટલે 350. જો ખાલી ભાવ સાપેક્ષ લખ્યું હોત ને તો તમારે એવા ને એવા જ લખવાના, પણ ભાવ સાપેક્ષમાં ટકાવારી વધારો છે ને એટલે 100માં ઉમેરવા પડે, વધારાને તમારે 100માં ઉમેરવો પડે. અને પછી જે તમારા આ ખાના આવ્યા એમાં તમને ખબર છે કે આપણે શું કરવાનું હોય કે આઈડબ્લ્યુ નું ખાનું લાવવાનું, એનો સિગ્મા આઈડબ્લ્યુ લાવવાનો, અને પછી તમારે સિગ્મા આઈડબ્લ્યુ અપોન સિગ્મા ડબલ્યુ સૂત્ર લખી અને ચોપડીમાં તૈયાર જવાબ છે એટલે હું લખી દઉં છું, આ લાવી દેવાનો. અને પછી તમે લખી શકો કે આમ ત્રણેય વસ્તુના ભાવમાં 267.75% વધારો થાય છે. ત્રણેય વસ્તુના કોમન ભાવમાં એટલો વધારો થાય. હવે આ છે ને એ ચોપડીના ઉદાહરણના દાખલા હતા, ચોપડીના ઉદાહરણના દાખલા. બરાબર. હવે તમે જુઓ ને તો મારી સ્પાઇરલમાં આપણે આગળ વિભાગ સી માં સીધા ગયેલા છે. સ્વાધ્યાય 1 ના વિભાગ સી માં તમે આવી જાઓ સ્પાઇરલમાં. બરાબર, એટલે તમને વધારે ખબર પડે. ઓકે, ચલો તમે જુઓ કે 8મા દાખલાની રકમ એ પાઠ્યપુસ્તકમાં તમે જુઓ ને તો આવી છે કે વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલા છે, તે પરથી વાસ્તવિક વેતન શોધો. હવે તમને છે ને આ 3 ખાના એ આડા આપ્યા છે, ચોપડીમાં આડા. તો તમને ખબર છે એ લોકો આપણે ઊભા કરી દીધા આમ. અને વાસ્તવિક વેતન અહીંયા શોધવા માટે સૂત્ર ઉપર લખવાનું કે વાસ્તવિક વેતન એટલે તમને બધાને ખબર છે સૂત્ર, વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100. વેતન ભાગ્યા સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર અહીં લખી દેવાનું, અહીં સીધો જવાબ. તો જો વેતન ઉપર, સૂચકાંક નીચે અને ગુણ્યા 100 એટલે તમારો જવાબ આવી જાય. દરેકમાં વેતન ઉપર, સૂચકાંક નીચે, ગુણ્યા 100 તમારો જવાબ આવી જાય. વેતન ઉપર, સૂચકાંક નીચે, ગુણ્યા 100 તમારો જવાબ આવી જાય. એટલે આ તમારે એક જાતનું રિવિઝન થયું કહેવાય વાસ્તવમાં. પછી 14મો દાખલો છે. 14મો દાખલો તમે જુઓ. 14મા દાખલા રકમ આવી છે કે જો IL 221.5 હોય, IL 221.5 અને IF 222 હોય તો IP શોધો. મેં તમને હમણાં જ કહ્યું તેમ કે આ 3માંથી તમને એક શોધવાનું કીધું હોય તો પહેલા સૂત્ર લખો, પછી તમે જો શોધવાની વસ્તુ આ બાજુ છે IP, એટલે મેં શું કર્યું ચાલાકીથી આ બધું બાજુ લખ્યું અને આ બાજુ લખ્યું. તો IL 221.5 ગુણ્યા IP શોધવાના, રૂટ એમનું એમ, અને IF 222. હવે એક બાજુ વર્ગમૂળ છે અને એક બાજુ નથી, એટલે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. તો આ વર્ગમૂળ નીકળી જાય અને આનો વર્ગ એટલે 2 વખત લખો તો ચાલે, આનો વર્ગ એટલે 2 વખત લખો તો ચાલે. અને IP ને કરતા બનાવો, IP ને કરતા બનાવો તો આ બંનેનો ગુણાકાર ભાગ્યા 221.5 અને જવાબ લાવી દો તો 222.5. IP બરાબર 222.5. તો તમે જોઈ શકો છો કે 14મા દાખલામાં તમારે આવી રીતના કોઈ પણ ત્રણમાંથી 2 આપ્યા હોય ને એક શોધવાનો હોય તો આ રીતે તમારે જવાબ લવાય. પછી તમારે વિભાગ ડી નો
7મો દાખલો છે. તમે રકમ આની કાઢો તો આવી છે, સાંભળો કે બળતણની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2014ની સરખામણીએ 2015માં અનુક્રમે 50%, 90% અને 110%નો વધારો થયો છે. અન્ય 2 વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2% ઘટાડો થયો છે. જો આ 5 વસ્તુની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1 હોય તો 2015નું સૂચકાંક શોધો. તો તમે અભિહાલ મેં આમાં જે બતાવ્યું ને, અહીં જે બતાવ્યું ને, એ જ ટાઈપની વાત અહીંયા છે, એ જ ટાઈપ, પણ આમાં 3ના બદલે 5 વસ્તુ છે. એમાં 3 વસ્તુના ભાવમાં વધારો છે, એટલે 100માં તમે એમને ઉમેરો એટલે એ લોકોના સૂચકાંકો આવી જાય. અને 2 વસ્તુના ભાવમાં ઘટાડો છે, એટલે 100માંથી બાદ કરો એટલે એમના સૂચકાંક આવી જાય. એટલે આ આઈનું ખાનું. અને સાપેક્ષ મહત્વ જેમની ભાષામાં હોય ને, જેમની ભાષામાં તો જેમના તેમ જ લખવાનું, જેમના તેમ જ. એટલે 5:4:3:2:1 તો એમ જ લખવાનું. અને સૂચકાંકનું સૂત્ર તમે જાણો છો, સિગ્મા IW અપોન સિગ્મા W. તો અહીંયા આઈનું ખાનું તૈયાર છે, W નું ખાનું તૈયાર છે. IW નું ખાનું આપણે લાવવાનું, ખાલી સિમ્પલ ગુણાકારો કરીને સરવાળો લાવવાનો અને તમે સૂત્ર મૂકો અને જવાબ લાવો. તો આ રીતે તમે જો 5 વસ્તુના ભાવમાં 61.87% વધારો થાય. જો તમારે અર્થઘટન કીધું હોય તો કરાય, અને નહીં તો દરેક દાખલામાં કરવું હોય તો કરી શકાય, દરેક દાખલા સૂચકાંક. હવે પાછળ આપણે આવીએ અને દાખલા નંબર 14. દાખલા નંબર 14 તમે જુઓ. દાખલા નંબર 14. આ દાખલો છે ને એ મારા મતે પીડી જે છે, તમે સ્પાઇરલમાં નથી લખ્યો પણ બરાબર તૈયાર કરી નાખજો, બરાબર તૈયાર કરી નાખજો. કારણ કે આની રીત હું ચોપડી કરતા અલગ કરાવું છું અને બેઝિક મેથ્સ કરાવું છું. સમજો ખાસ અને બરાબર સમજજો. IL જેમ IP 4:5 છે. IL જેમ IP 4:5 છે અને IF 150 છે. તો IP શોધો. હવે તમે જાણો છો કે આનું સૂત્ર તો આ જ છે, પણ સાદો દાખલો એને કહેવાય કે આ 3માંથી 2 આપ્યા હોય. સાદો દાખલો એને કહેવાય કે આ 3માંથી 2 આપ્યા હોય. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ 3માંથી 1 જ આપે છે, 1 જ, અને 2 આવી રીતે આપે છે. તો આ બેઝિક મેથ્સ તમને 10મામાં પણ મેં આવું કહ્યું છે અને હજી પણ કહું છું, જીવો ત્યાં યાદ રાખજો, જીવો ત્યાં સુધી, કે જ્યારે તમને આ જેમની ભાષા આપી હોય ને આવી અને છૂટું પાડવું હોય ને તો પાછળ કી લગાડી દેવાનું. IL બરાબર 4K અને IP બરાબર 5K. IL બરાબર 4K, IP બરાબર 5K, અને આ એમનું હોય. અને હવે તમારે સૂત્રમાં બધું મૂકી દો, 3 વસ્તુ, તો K શોધવાનો હોય. 3 આપ્યા હતા પણ અંદર K હોય. 3 આપ્યા હતા પણ અંદર K હોય. હવે ઓબ્વિયસલી કે આપણે બધું લખી દીધું અને આમાં K છે એટલે આ સાઈડ આ બાજુ લખી 5 ચોક 20 K² અને 150 આ બાજુ લખ્યા. અને ફરી એની જ વસ્તુ કે બંને બાજુ વર્ગ લેતા એટલે આ બહાર આવી ગયા, આ બહાર આવી ગયા અને આનો વર્ગ K² ને કરતા બનાવવા 20 નીચે જાય, 20 નીચે જાય અને જવાબ લાવી લો અને પછી વર્ગમૂળ લઈ લો એટલે તમને K મળી જાય. K મળી જાય એટલે આ બંનેમાં તમે મૂકી દો K. બંનેમાં તમારે જે IP શોધવો છે એટલે IP માં મૂકો. IP માં તો 5K હતા, 5K એટલે 5 ગુણ્યા 33.54 એટલે તમારો જવાબ આવી જાય. જો બંને શોધવાના હોત તો બંને મળી જાય. આ દાખલો છે ને ચોપડીમાં કે ગાઈડમાં કોઈ પણ સાહેબો આ રીતે નથી શીખવાડતા, એટલા માટે કહું કે આ રીતે જ કરજો, આ તમને સહેલો પડશે. અને આ બેઝિક મેથ્સ છે, બેઝિક મેથ્સ, કે જ્યારે જ્યારે જેમની ભાષા હોય ત્યારે ત્યારે તમે પાછળ K લગાડી દો અને સૂત્રમાં બધું મૂકીને K શોધી કાઢો અને પછી તમે K આમાં મૂકી દો, તમને મળી જાય. બરાબર. અને આ જે વસ્તુ તમને આપણે બધા કરતા અલગ કરીએ છીએ કે જોરદાર રીત. હવે છે ને વિભાગ ઈમાં 6થો દાખલો તમે આવો. વિભાગ ઈમાં 6થો દાખલો આ છે ને, આ દાખલો એ આની પહેલા આપણે કરાવી દીધેલો છે, એના ટાઈપનો છે, એકદમ મળતો આવતો દાખલો છે. જો તમે રકમ આવી છે, વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2015માં ઘઉંના ભાવમાં 70% વધારો થાય છે
હવે તમે જાણો છો કે આપણે ઘઉંના ભાવમાં 70% વધારો એટલે 100 વત્તા 70 એટલે 170. ચોખાનો ભાવ 40% ચોખામાં 40% વધે 140. બાજરીના ભાવમાં 25% ઘટાડો થયો છે. બાજરીમાં 25% ઘટાડો એટલે 100 માઇનસ 25 એટલે 75. તેલના ભાવ 40% વધે છે એટલે તેલના ભાવ 100 વત્તા 40 એટલે 140. અને ઘીના ભાવ 5% ઘટે છે એટલે ઘીમાં 5% ઘટે એટલે 55. તો આટલું તો તમને ઈઝી પડ્યું. પણ આ જે સાપેક્ષ મહત્વ છે એની ભાષા એ મેં તમને લેક્ચરમાં સમજાવેલી એ દાખલા જેવી છે. સાંભળજો. જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, ઘી કરતા કોના કરતા ઘી કરતા, તો કોના કરતા હોય એનું મહત્વ તમારે એક ધારવાનું કે ઘીનું મહત્વ 1 છે. કોના કરતા ઘી કરતા ઘીનું મહત્વ 1. તો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે તેલનું 3 ગણું એટલે 1 ગુણ્યા 3 એટલે 3. ચોખાનું મહત્વ બમણું, ચોખાનું મહત્વ ઘી કરતા બમણું એટલે 1 ગુણ્યા 2 એટલે 2. ઘઉં અને બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું, ઘઉંનું બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું. ચોખાનું મહત્વ 2 છે એના કરતા બમણું, ચોખા કરતા બમણું. ચોખાનું 2 છે એના કરતા બમણું એટલે 4. અને બાજરીનું મહત્વ પણ એના કરતા બમણું એટલે 4. તો આ થોડું ધ્યાન રાખવા લાયક હતું. ધ્યાન રાખવા લાયક. મેઇન તમને કોના કરતા આવડવું જોઈએ. જો તો પહેલા તો તમારે ભૂલ આવત. તમે લખાણ વાંચો ઘી કરતા તેલનું મહત્વ છે. જનરલી કેવું લખે એ લોકો ખબર છે? જનરલી તેલનું મહત્વ ઘી કરતા આવું લખે. જનરલી આવું લખે. એટલે કોના કરતા તો ઘી કરતા એટલે આપણે આને એક ધાર. પણ તમને અહીંયા લખાણ છે ઘીનું મહત્વ તેલ કરતા. એટલે જો તમે આવો લોચો મારી દીધો અને આનું એક ધારી લીધું તો ઘીનું મહત્વ તમે 3 ગણું 3 × 3 લખી કાઢો અને તેલનું મહત્વ તમે 1 લખી કાઢો તો તમારે ખોટું પડે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કોના કરતા અગત્યનું છે. ક્યાં લખેલું છે અગત્યનું નથી. તમારે આ ભૂલ બેઝિક મેથ્સમાં થતી હોય છે. તો જોઈ લો ફરી એકવાર કે ઘી કરતા કોના કરતા ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે કોના કરતા ઘી કરતા એટલે 1. તેલનું મહત્વ 3 ગણું એટલે 3 × 3. આ મેઇન પોઈન્ટ હતો અહીંયા. પછી તો કોઈ ચિંતા નથી. જો આઈ આવી ગયો, ડબલ્યુ આવી ગયો, આઈ ડબલ્યુ, સિગ્મા આઈ ડબલ્યુ જવાબ અને અર્થઘટન લખ્યું છે. અર્થઘટન તો અર્થઘટન લખાય 2010 ની સાપેક્ષે 2015માં પાંચેય વસ્તુઓના ભાવમાં 26.79% વધારો થાય. બરાબર. બધું થઈને ટોટલ 26.79%. વિભાગ F માં આવી જાઓ. દાખલા નંબર 10. વિભાગ F છેલ્લો દાખલો છે. સેમ આવી સ્ટ્રીટ છે પણ આમાં બહુ સરસ છે. આમાં બધું ભેગું છે, બધું સરસ. એટલે જોજો મેં તમને જેટલી રીતો કહી છે ને આઈ શોધવાની રીતો, આઈ શોધવાની મેં તમને કહી હતી એ બધી રીતો આમાં એક સાથે છે. આ દાખલો એટલે સરસ દાખલો. આ પણ મારા માટે પીડી જે દાખલો છે લખ્યું છે. સાંભળજો. તમને છે ને રકમ એકવાર તમે જાતે વાંચી લો. રકમ જાતે વાંચી લો અને આનું મેં કેમ બન્યું છે તમને ખબર પડી જશે. શાંતિથી જાતે વાંચી લો. તમારી પાસે ટેક્સ્ટબુક હશે એ રકમ જાતે વાંચી લો. જો વાંચી લીધી હશે તો આઈ આપવાની રીતો અને ડબલ્યુ આપવાની રીતો જે આપણે તમને કહી હતી ને આ એ ભાષાઓ આમાં બધી છે. જો તમને કેવું કહે છે સાંભળો કે વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહ પૈકી, આ જે સમૂહ છે ને એ પૈકી ખોરાકનો
અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. એટલે એ તો તમારે સીધો આપ્યો જ છે, આઈએ જ આપ્યો છે. જે આપણે કીધું ને કે ભાવ સાપેક્ષની ટકાવારી આપે ડાયરેક્ટ, વધારોની અને ભાવ સાપેક્ષ ટકાવારીને સૂચકાંક પણ કહેવાય સીધો, એટલે સીધો આપે છે. બળતણના ભાવમાં 220% વધારો, બળતણના ભાવમાં 220% વધારો એટલે 320, 100 માં ઉમેરવાનો. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. ભાડું આ રીતે શોધાય, 4000 થી વધીને 6000 એટલે સૂચકાંક એટલે P1/P0 ગુણ્યા 100. તો 6000 ઉપર 4000 નીચે ગુણ્યા 100 એટલે 150. એટલે ભાડાનો સૂચકાંક 150. આ બધું એક સાથે ભેગું આ રીતે. હા, 1.75 ગણો વધ્યો, આટલા ગણા થયા કે વધ્યા, આટલા ગણા થયા કે વધ્યા. 1.75 એટલે 1.75 ગુણ્યા 100 અને પ્લસ 100 ઉમેરવાનું. 1.75 ગુણ્યા 100 અને પ્લસ 100 ઉમેરવાના. બરાબર, અહીંયા ભૂલ છે, જેની ચોપડી છે ને એમાં ભૂલ કરી છે, આ બરાબર છે. 1.75 ગુણ્યા 100 અને 100 માં ઉમેરવાના એટલે 275. તો અહીંયા 275. તો આ રીતના આઈ આપવાની બધી રીતો તમને હવે સમજાઈ ગઈ. હવે જો ડબલ્યુ, પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20%. ખર્ચ ટકામાં આપે, ખર્ચ ટકામાં, તો એ ડબલ્યુ નું જ ખાનું કહેવાય. ડબલ્યુ નું ખાનું કહેવાય. ડબલ્યુ નું ખાનું આખું તમને આપ્યું છે 40, 18, 12 અને 20. તો બાકીનું પાંચમું વગર કીધે 100 કરવા જેટલું હોય. એટલે આ લોકોનું ટોટલ 90 થાય, એટલે 100 ઉમેરવા 10 ઉમેરતા 100 થાય, એટલે આ 10. તો આ બધું તમે જો કે આ આપણી જે રીતો છે ખાસ એનું મહત્વ છે. પછી તમારે કોઈ ચિંતા નથી, લખ્યું છે તો વર્ષ 2015 નો જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. જે તમારા માટે બહુ આસાન છે શોધવું. અને અર્થઘટન એટલે 100 બાદ કરો તો આધાર વર્ષની સાપેક્ષે 2015 જીવન નિર્વાહ ખર્ચમાં 96.35% વધારો થાય. તો મિત્રો, આપણે ટૂંકા દાખલા આપણે બધી રીતે પૂરા કર્યા, બરાબર. અને હું માનું છું ત્યાં સુધી તમને ઘણી બધી સરસ ખબર પડી ગઈ છે. તો આ વિડીયોમાં ટૂંકા દાખલા આપણે જોયા સૂચકાંકના, બરાબર. તો ઓલ ધ બેસ્ટ. તમે લોકો